સાણંદ ખાતે વીરાંજલિ ડાયરો 2.5 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। માતૃભૂમિના ક્રાંતિવીરોની શહાદતને નમન કરવા કાર્યક્રમ ખાસ રીતે આયોજિત કરવામાં આવ્યો છે। વીરાંજલિ સમિતિ છેલ્લા 18 વર્ષથી શહીદોને વીરતા અને બલિદાનને દેશભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતી આવી છે। વર્ષ 2026માં વંદે માતરમ 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વખતે વીરાંજલિ 2.5 ને વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહી છે। આ અંગે માહિતી આપતા ભાજપના યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે। માર્ચના રોજ વીરાંજલિ કાર્યક્રમ છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને આ વખતે 19મું વર્ષ વીરાંજલિનું અને મને બીજી વખત ગાવાનો અવસર મળ્યો છે। તો ખાસ કરીને આ દિવસ એટલે શહીદોને યાદ કરવાનો દિવસ છે, એમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે। ઘણી બધી એવી ગાથાઓ છે, ક્રાંતિવીરોના ગીતો છે, દેશભક્તિના ગીતો છે જે આ મંચ પરથી રજૂ થશે। તો યુવાનો માટે હું ખાસ એટલું કહીશ કે વીરાંજલિ કાર્યક્રમમાં અચૂકથી પધારો, કારણ કે એવી ઘણી બધી વાતો છે જે આપણને પ્રેરણા આપશે, આપણને બળ આપશે અને દેશ માટે જે યુવાનો જે શહીદો થયા છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે, એમની કેવી કેવી ગાથાઓ છે એ આપણને વીરાંજલિના મંચ ઉપરથી જાણવા મળશે। સાણંદ ગામને આંગણે આમ તો વીરાંજલિ કમિટી અને પ્રદીપસિંહ વાઘેલા છે આ છેલ્લા 18 વર્ષથી આ વીરાંજલિનો કાર્યક્રમ કરે છે અને આ કાર્યક્રમથી આ દેશના યુવાનોની અંદર દાખલા તરીકે હું કહીશ કે ભગતસિંહ જો માફી માગી લે તો એને ફાંસી નહોતી મળવાની, પણ ભગતસિંહે જે વિચાર કર્યો કે હું જો માફી માગી લઈશ અને હું એક છૂટી જઈશ અથવા તો મને છોડી મૂકવામાં આવશે તો મારા દેશના યુવાનોની અંદર જે ઉર્જા છે એ ખતમ થઈ જશે કે ભાઈ ભગતસિંહ પણ પાછા ફરી ગયા તો મને ભલે ફાંસી મળે તો મારા ઘરે ઘરેથી એક એક ભગતસિંહ ઉભો થશે। કહેવાનો મતલબ કે આવા વીરવર પુરુષોની વાતોને આપણે કદાચ ભૂલી ગયા છીએ તો આ વીરાંજલિ કાર્યક્રમથી જે આપણા દેશના યુવાનોએ મહાત્મા ગાંધી બાપુથી લઈને ટૂંકમાં કે એક નાનામાં નાના માણસ સુધી જે જસન મેઘાણીને લખવું પડ્યું કે રક્ત ટપકતી 100 જોડી સમ્રાગણથી આવે, તો આ રક્ત ટપકતી જોડી કેટલા વીરોથી ભરાણી છે। એવું લાગે છે કે આપણે પુસ્તકો વાંચતા નથી એટલે ક્રાંતિવીરોની બાયોપિક વાંચવાનો આપણને સમય જ ન મળ્યો, એટલે શીખવવાનું હતું એવું ઘણું આપણને પાઠ્યપુસ્તકો દ્વારા પણ આઝાદીના ઇતિહાસમાં શીખવવામાં ન આવ્યું। એટલે કાળની રેતીમાં ગર્ત થયેલા એવા ક્રાંતિવીરો કે જેણે પોતાના લીલા માથાનું બલિદાન આપ્યું અને એમણે કે એમના પરિવારજનો એના બદલામાં કંઈ માંગ્યું નહીં, તો એ ક્રાંતિવીરોને પુણ્ય સ્મરણ તો આપણે કરીએ એવા શુભ આશયથી છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે 19મા વર્ષમાં પ્રવેશી રહી છે। વીરાંજલિ ડાયરામાં કીર્તિદાનભાઈ, માયાભાઈ, રાજભા અને રૂપાબેન સાથે હું આ કાર્યક્રમના ખૂબ નવી વાતો કરીશું। ક્રાંતિ ગાથાના ગીતો ગુજરાતી ભાષામાં લખવાનો મને પહેલી વાર મોકો મળ્યો, ઘણા બધા ગીતો આ નિમિત્તે લખાયા અને આ મંચ એકમાત્ર મંચ છે કે જ્યાંથી એવા કેટલા બધા પ્રસંગો અને એવા કેટલા બધા ગીતો અને કવિતાઓ પહેલી વાર રજૂ થશે। તો આપ સૌને 23મી માર્ચે પધારવાનું